તો કેમ છો મિત્રો? હું છું તમારો અંકુર પટેલ ને આવી ગયો છું નવા એક વિડીયો સાથે. તો આજની જર્ની છે આપણી નવસારીથી વલસાડ વાયા કોસ્ટલ, એ જે એક યુનિક રૂટ છે. આ બસ સવારે 7:50 ઉપડે છે નવસારીથી અને 9:30 વાગ્યા સુધીમાં આપણને વલસાડ પહોંચાડી દે છે. એ ત્યાંથી વલસાડની ટાઈમ છે 9:45નો, જે આપણને અહીંયા 11:45 સુધીમાં નવસારી પહોંચાડી દે છે. રૂટની વાત કરીએ તો બિલીમોરા થઈને જાય છે આ બસ. ચાલો આપણી બસ આવી ગઈ છે. તો આપણી બસ રાઈટ ટાઈમ 7:50 પર ઉપડી ગઈ છે નવસારીથી વલસાડ જવા માટે. તો આપણે બસ રાઈટ ટાઈમ 7:50 ઉપડી ગયા હતા ડેપોથી. હવે સીધા અમે નવસારી સિટીમાંથી નહીં એરો, અબ્રમા, અમલસાડ, બિલીમોરા કોસ્ટલ થઈને વલસાડ જશું. મોર્નિંગ વ્યૂ આપણા નવસારી સિટીનો. તો આજના આપણા ડ્રાઈવર છે નરેશભાઈ વાલા. આ છે આપણા નવસારીનું દુધિયા તળાવ, જેમાં બધા મોર્નિંગ વોક કરવા માટે આવેલા છે. બહુ પ્રખ્યાત તળાવ છે નવસારીનું. નવસારીથી વલસાડ જે વાયા કોસ્ટલ રોડ છે એ સૌથી પ્રખ્યાત રોડ છે વલસાડ જવા માટે. આ છે નવસારી સિટીના નાના રસ્તા જ્યાં બધા જાય છે. ત્યાં હમણાં હાલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આપણે ટ્રાફિક ઘણું જોવા મળી રહ્યું છે. હાલ આપણે આવી ગયા છે ગાંધી ફાટક, નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલું ગાંધી ફાટક છે આ. તો આ છે ગાંધી ફાટકનો ઓવરબ્રિજ, જેના કારણે પહેલાં ઘણું ટ્રાફિક થતું હતું. હાલ થોડાક વર્ષોથી ઓવરબ્રિજ બનાવી કાઢ્યું છે, જેના કારણે ટ્રાફિક હળવો થયું છે અને જવામાં આસાની પડે રહે છે.
આગળ જે ચોકડી દેખાય છે તેની જમણી સાઈડ છે એરું ડાડી તરફ જવાનો રસ્તો અને આ ડાબી તરફનો બિલ્લીમોરા તરફ જવાનો રોડ છે. હાલ જશો એરું ચોકડી તરફ, કારણ કે આ બસમાં કોલેજના વિદ્યાર્થીઓ પણ આવે છે. આગળ જોઈ રહ્યા છો તમે તે છે એરું ચોકડી. અહીંયાથી આપણે ઘણા પેસેન્જર મળવાના છે બિલ્લીમોરા તરફ જવા માટેના. તો અહીંયા અબ્રામા અમલસાડવાળા આપ જોઈ શકો છો ઘણા મુસાફર રાહ જોઈ રહ્યા છે આ બસની. એ બસ એરું ચોકડીથી ફૂલ થઈ ગઈ છે સીધી વલસાડ બિલ્લીમોરા તરફ માટે. આપ જોઈ શકો છો ગાંધી પાટણનો બ્રિજ આવી ગયો છે. આપણે આવલા હતા ડાબી તરફથી નવસારી તરફથી, હવે જશું જમણી તરફ એટલે બિલ્લીમોરા બાજુ. ગાડી એરુથી ફૂલ થઈ જાય છે બિલ્લીમોરા સુધી. આ ગાડીની વાત કરીએ તો ટિકિટ પ્રાઇસ 51 રૂપિયા છે. 62 કિલોમીટર કાપે છે. આ ગાડી લોકલ શિડ્યુલ છે એટલે દરેક ગામ દરેક સ્ટોપ પર ઊભી રાખે છે. તો આપણે નવસારીથી બહાર નીકળી ગયા છે. હવે જઈશું આપણે બિલ્લીમોરા તરફ. બિલ્લીમોરા જતાં આપણને અમલસાડ આવે છે, જે દક્ષિણ ગુજરાતમાં ચીકુ માટે પ્રખ્યાત છે. એનાથી દરેક જગ્યાએ ચીકુ જાય છે. સામેથી આવી રહી છે નવસારી મહાનગરપાલિકા સિટી બસ. આ સિટી બસ મહાનગરપાલિકા દ્વારા અમુક અંતરિયાળ ગામ સુધી પણ જાય છે. એરોથી નીકળતા આપણનું પહેલું ગામ આવી ગયેલું છે અબ્રામા. અબ્રામા ગામમાં આ બસ જાય છે. આપણે એન્ટર થઈ ગયા છે અબ્રામા ગામમાં. આ ગામમાં બસ જાય છે વાયા કરવા માટે, જ્યાંથી આપણને બિલ્લીમોરા તરફના ઘણા મુસાફરો મળે છે. છે કોઈ ઉતરવાળા? હા, આવી જાઓ.
લાઇબ્રેરી વાળા બાબુભાઈ સામેથી આવી રહી છે નવસારી ડેપોની લોકલ બસ જે હાલ નવસારી ડેપો જાય છે. આપણે હવે અબ્રામમાં બહાર નીકળી ગયા છીએ. હવે આવી ગયા છે પાછા અબ્રામા અમલસાડ બિલીમોરા રોડ પર. ગૂગલ પે ચાલે તો કોઈ કોઈન આપે તો નહીં પડે ને પેસેન્જરને પણ તકલીફ પડે તો તો નવસારી જિલ્લાનું પ્રખ્યાત અંધેશ્વર મહાદેવ મંદિર આવી ગયું છે જે અમલસાડ ગામમાં આવે છે. ત્યારે કોણ કોણ આવેલું છે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો. નવસારીથી અંધેશ્વર મહાદેવ મંદિરે આવવા માંગો છો તો આ બસમાં જરૂર આવજો. આ રૂટ પર ઘણીઓ બસ ચાલે છે બિલીમોરા ડેપોની, નવસારી ડેપોની. રનિંગ પોઈન્ટ છે અમલસાડ તો આવી ગયો છે અમલસાડ ગામ. અમલસાડ ગામનો પહેલો સ્ટોપ છે. આ જમણી તરફ જતો રોડ બાયપાસ છે અને આપણે જશું સીધા અમલસાડ ગામમાં. કે હા યા ઉભા રાખજો હો. આ સીધો રોડ જાય છે અમલસાડ પાકલ દરવાજા પર ના ગોદા મારે બાયપાસ. સ્ટેશન પાસે તો નહીં ઉભી રાખશે અમલસાડ ગામની ગલીઓ. આગળની જે બસ છે તે બિલીમોરા ડેપોની બસ છે. અમલસાડ ઝંડા રોડ. તો આવી ગયું છે અમલસાડ રેલવે સ્ટેશન. આ ડાબી તરફ જે જગ્યા છે ત્યાંથી રેલવે સ્ટેશનમાં જવાય છે. ગામના ચીકુ ઘણા પ્રખ્યાત છે આખા ગુજરાતમાં. તો અહીંથી બધે ગુજરાતમાં ચીકુ ટ્રાન્સપોર્ટ થાય છે જે રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. બસ લોકલ હોવાથી દરેક સ્ટોપ પર ઊભી રાખવામાં આવે છે. ઓફિશિયલી જે સ્ટોપ આપેલા છે ડેપો દ્વારા, એ ડેપો દ્વારા જે સ્ટોપ પર ઊભી રાખવામાં આવે છે. તો આપણે અમલસાડ ગામથી બહાર આવી ગયા છે. આપણે સામે જઈ રહી બિલીમોરા ડેપોની બસ. હા હા હે આપણે આવી ગયા છે બિલીમોરા શહેરના એન્ટ્રી ગેટ પાસે. અહીંયાથી આપણે બિલીમોરા સિટી ચાલુ થાય છે. આ છે બિલીમોરા પાસેની નદી. મને નદીનું નામ નથી ખબર, તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો.
બિલીમોરાની નાની ગલીઓમાંથી આપણે બિલીમોરા ડેપો તરફ જઈ રહ્યા છે. છે જવા દો. તો બિલીમોરાનો રેલવે સ્ટેશનનો ઓવરબ્રિજ આવી ગયો છે. આ ઓવરબ્રિજ પહેલાં ફાટક હતું, હવે ઓવરબ્રિજ બનાવવા દેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક ઓછું રહે છે. બિલીમોરા રેલવે સ્ટેશનની પ્રખ્યાત બિલીમોરા વઘઈ નેરો ગેજ મિની ટ્રેનમાં કોણ ગયું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મોન્સૂનમાં એ જર્ની આપણે જરૂર લાવવાની છે, તો ત્યાં સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ડાબી તરફનો જે રોડ છે જે ગણદેવી નવસારી તરફ જાય છે, અને આપણે જમણી તરફ જઈશું બિલીમોરા બસ ડેપો બાજુ. બિલીમોરા શહેરમાં આવીએ એટલે આપણે પહેલો બ્લોગ યાદ આવે બિલીમોરાથી અમદાવાદવાળો, જે આપણે નવસારી સુધીનો કર્યો હતો. કોણે એ બ્લોગ જોયો છે તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. બિલીમોરા ડેપો આવી ગયું છે, જે ડાબી તરફ છે. આ રહ્યું બિલીમોરાનું મોટું એવું ડેપો. બિલીમોરા ડેપો અને વર્કશોપ સાથે જ છે. આ ડેપોની બિલીમોરા ઉનાઈ, જે ઉનાઈથી બિલીમોરા જાય છે, એ રૂટ આપણે વિડીયો બનાવેલો હતો. બિલીમોરામાં આપણને લીધા છે પ્લેટફોર્મ નંબર 3 પર, જે વાયા કોસ્ટલવાળો પ્લેટફોર્મ છે. તો આ છે બિલીમોરા ડેપો, જે ઘણું મોટું ડેપો છે. આ પ્લેટફોર્મ નંબર 3 પર આપણને લીધા છે. તો આપણો ડિપાર્ચરનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ ડિપાર્ચર કરીએ. બિલીમોરાથી ડિપાર્ચર થઈ ગયું છે. હવે પાછા આપણે જઈશું કોસ્ટલવાળા રોડ પર. આ છે બિલીમોરા રેલવે સ્ટેશન. આપણે જે ઓવરબ્રિજ ચડ્યા ત્યાંથી ડાબી તરફ જવાનું છે બજારમાં. બજારમાંથી આપણે જઈશું કોસ્ટલવાળા હાઈવે પર. બિલીમોરા સ્ટેશન છે આપણે, બિલીમોરાની બજાર. અહીંથી આપણે જઈશું રાઈટ હેન્ડ. ડાબી તરફ જાય છે એ રોડ જાય છે સીધો બજાર તરફ. તો આ કોસ્ટલ તરફ જવાનો રોડ છે, જે બહુ સાંકડો છે. મિની બસ માટે તો નીકળી જાય, પણ મોટી બસ ના નીકળે. બહુ નાનો રસ્તો. હા, શહેરથી બહાર નીકળી ગયા છે. ના છે આપણને પહેલાં જે નદી મળી હતી તે. મને કમેન્ટમાં જરૂર નામ જણાવજો આનું. આપણે આવી ગયા છે વલસાડથી બિલીમોરા જોડતો કોસ્ટલ હાઈવે પર.
બસમાં સોંગ વાગતું હતું એના કારણે હું મ્યુટ કરી દઉં છું, કારણ કે કોપીરાઇટ ના લાગી જાય. પાછળ સીટ પર કોઈ સોંગ વગાડી રહ્યું છે જેના કારણે ડુંગરી તરફ જવાનો સીધો રસ્તો, પેલો જે રોડ છે ત્યાંથી સીધું ડુંગરી જવાય છે, ડુંગરી મેઇન હાઈવે. તો આપણે આવી ગયા છે લીલાપોર. લીલાપોરથી વલસાડ શહેર ચાલુ થાય છે, ડાબી તરફ જવાય છે મેઇન હાઈવે તરફ, મુંબઈ અમદાવાદ હાઈવે તરફ, ને આપણે જશું સીધા વલસાડ તરફ. તો આ વલસાડ શહેરનો મોસ્ટ બ્યુટીફુલ રોડ છે. આ સાઈડ પર રોડ કામ ચાલી રહ્યું છે જેના કારણે આપણે સાઈડ પરથી જતા છે. કોન્ક્રીટનો રોડ બનાવી રહ્યા છે જેના કારણે આપણે સાઈડ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો આ છે આપણે વલસાડ સિટીની નાની ગલીઓ. ડિવાઈડરના કારણે નાની ગલીઓ જેવી લાગે છે, બાકી રોડ મોટો છે. આપણે આવી ગયા છે વલસાડ ડેપોમાં. આપણી જર્નીમાં પૂર્ણ થાય છે. બહુ મજેદાર જર્ની હતી આપણી આ.
વલસાડ કોસ્ટલ હાઈવે જો યુનિક છે. આ રહ્યો વલસાડ ડેપો. આ ડેપોમાં આપનું સ્વાગત છે. બાજુમાં પડી છે વાપી ડેપોની સેલવાસ ધુલિયા, જે ધુલિયા જાય છે હાલ. જીએસઆરટીસીની ઓલ્ડ બસ ને આપણી સામે પડી છે નવી જર્ની પૂર્ણ થાય છે. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.